ગંગામાં આ સડકે નથી પતંગ જોવો તો ખરા તે અડધી પતંગ ફાડી નાખી પૈસા છડે એ ગંગામાં એ તમે ઘરે જાવ ને એ ગંગામાં બીજી કેટલી બધી પતંગો લઈ આવો ને તન પેલા ખબર છે મારો ડો કેટલો ભૂંડો છે ગંગામાં આમ તો જો આ ઓલી સપલી અને ઓલી દઈલીની કેરીઓની સગી આલ્યું છે કે તમારું કાપી જ નાખું હવે કાઈ કરો ને આ તમે દોરોય ન થોણ હારો પાયો એ હારો જ પાયો મારી માં તું સગાવ હું ન સગાવતી પતંગો એ ગંગામાં એક કામ કરો તમે હેને ઘરે જઈને કેટલી પતંગો લઈ આવો તું એક કામ કર તું તાર પૈસા ની લઈ જા એ પણ ગંગામાં માર પાસે નથી પૈસા મેં શેરડી લઈ લીધી તે શેરડી નો લેવાય આમ જો ઓલી મારી માયું આપણને જોવે છે આમ તો નજર તો કરો તમે તાણે કેમ કુતરીયું કરે છે એ તું આઈન રે હમણે પતંગ લઈને આવ આમ તમાર તાળેનું નો કાઈપ નાખું તો મારું નામ ગંગડી નઈ જા એ ગંગામાં ખરીક તો મરો ઉડાડું એ ઉડાડ સડે તો મારી માયુને જો તમે દેખાડી દેવું છે કે અમે કાઈ જેવી તેયું નથી ખીર તો અમે કરી છે અમારા બાપના ખીરે હમ સગાઈ ની પણ થરો ને આ પવને ન આવતો એ હવે નહીં શકે ફાટી જાય એ ઉડી જાય આસમલીની પતંગ દેખો ઉડી જાય એ રેખલી આમ જો મારી પતંગ કેવી ઉડે છે જો લે મારી માં રેખલી ચારુની હવા કરતી હતી કે બધાયના કાપી નાખું મારી તો પતંગ આઈ ન સડતી હમણે જો તારી પતંગો કાપી નાખું રેખલી ઊભી રે તું કા મારી માં રેખલી હવાની સગી આલી થી હવાઈ ગયો ને ગાજા આ મારી માં સંભળી તમે તાણે હવાની સગી આલ્યું હો કા હમણે જો તમારી બધી પતંગો નો કાપ નાખું ને તો મારું નામ ગંગડી નહીં ગંગડી આટલી બધી પતંગો લઈને આવું એ ખીલકોડા જેયું દાંત શું કાઢો હું આ ખીર છે તમને બહુ ખીલકોડા ખોડ કરે ત્યું હમણે ગંગામાં જો આટલી પતંગો લઈને આવે તમાર તાણીનું કાપી જ નાખું એ ઉડાડ એ ઉડી લે અરે અખલી મારી બધી પતંગો ખૂટવાડી દીધી આ ડો ઘેરે ન હોય ને તો હારું મન ડોવાની બીક એટલી લાગી કાય ગાબીની પતંગ No. આ ડોશી હમણાં તું 5 પતંગો લઈને જાય છે અને પાછી 5 પતંગો લઈને ઉપડી શાયને ડો પતંગો ઉડાડવા જાઉં ની બધી પતંગો ખૂટી રહે હે ડોશી એ ઘડીકમાં 5 પતંગો ખૂટવા દીધું અને તું છે ને મને હારતી નથી તું રોટલો ઘડ મને ભૂખ લાગી છે ખાવું છે મારે માર પતંગ ઉડાડવા જાઉં લે હારતી નથી તું આમ છે ને પોરે આમ જો ઓલા મેળા માથેથી પડી જતી ઓલે પડી જતી આ જોતી હારતી નથી મને અટાંકો એવરાઈ આ જોઈ હવે મારે શું કરવું ભાઈ ભીખલા આ તો ગામ બરે જ રહેવું છે વાહ ઇનકાનો હે પતંગો કપાઈ ને આયા જ આવે છે વાહ ગોણી આવે જો ઓલો સાંદો કપાવું થયો હો એ તારી હાથમાં આવતો મને દઈ દેજો એ ઊંચા શોખ ને ઊંચા મારા ખર્ચા આપણે જડા લઈને પતંગ લૂટવાના આજ રે મજા આવશે હા લગના મજા આવી હો એ તારે તો ક્યાંક ગીત ગાવા જોઈએ મણિયા આ ઓલી કેસરી આવી એટલે હા અને બધાયનો ભાગ છે હો ધ્યાન રાખજો એ હો પણ અને તું કાઈ બેકારો ન કરતો પોર ગોણે એ થોડા કામ વે જઈ તમાર બાપ હાલો એ આવી લ્યા તાસીએ છે અને મને આ દોરાની બીક એવી લાગે આ પાણી છે ને આ પાણી તો મારે ભરવા જાવું જોઈએ પાણી એટલું શું કરું મારે તો એ ડોસી આવી દેખે છે દેખતી જ નથી અરે મારી મમ્મી તું હતી મને તેમ તો ખોટિયો ભટકાનો કરવું આ પતિંગ તો મારી માં કરી ગાડી થઈ જાય છે હું કહું મારી માં પોળે કાંગો ભાંગો અને મારી માં ઓળે ખા બકશે લગો મરી જાય છે પતિંગ કરી તો હું કહું પાણી ભરો દાવ પર કોઈ દાય ડુઓ મળે ને પાણી ભરો મારે દાવ પર તા મોળિયા દાવ મારે
છોકરા તમાર શું હારે કામ છે કાઈકો? મારે પતંગ લૂંટવા આવી. લે હવે તમારું બાપ પતંગ લૂંટવા ન વાય, તમારે તો શેરડી અને મમરાન લાડવાના ઘરે જઈને દૂસરા કાઢો નહીં. જાવ વેચી ના થાવ ઓલું આવ્યું હોય આપણે આમ જઈ હાલો. એ પીરું હળદર આવ્યું. એ સપલી એ ઓલી ડોશી મારી માં ઝાડની પતંગો લેવા ગઈ અને આ રેખલી એક ને એક પતંગમાં સડ કર્યા રાખે. આમ તો જો. બીજી પતંગય નથી, શું કરે? એ શું ગંગામાં તમે આ અડધી કલાકથી જાશો ઓયું શક્ષલા જેયું મારા કેરુંનું દાંત કાઢે છે, આટલી બધી વાર હોય. એ પણ હું એમાં હું કરું? એ ઓલી માયલી ભટકાણી ને તા હારો દોરો ફેરકીનો લઈને આવતી હતી, એ પીડ્યો રહ્યો અને મને જામ ત્યાં સોઈલ નાખી. આ પતંગ થી આજની પતંગ કાપવાની લાય, પતંગ લાય. આને થી ના દાંત કાપું, તું ફિરકી ચાલ ને. એ પણ ગંગામાં આ ગંગામાં કોઈનું નહીં માને. એ તું ચાલ ને ફિરકી. એ ગંગામાં તમે ધ્યાન રાખજો, એ આમ પડી જતા નહીં. આ અમાર ધાબાને પારીએ નથી પડી જશો ને તો અમાર ડોહો કેવો ભૂંડો છે. અમાર ઘરે આવીને આવડી આવડી ગારી મને દિશે. એ તારનો મન શીખવાડવાનું હોય. એ ગંગામાં બાસરી એટલે બધે શા જાશો? એ આમ પડી જતા નહીં. એકલી એમાં તારે મને નો કેવું પડે. આ તો સસુદારીનું તાળેની પતંગ કાપી જ લઉં, જોજે તું. એ ગંગામાં એ તમે ધ્યાન રાખજો. ઓય બાપા રે. એમાં એ ધોડો એ ગંગામાં પડી જા. એ ધોડો એ ગંગામાં એ ધોડો એમાં આ ગંગામાં પડી જા બાબા. એ ગંગામાં પડી જા. એ ધોડો માર નામ આવશે. ધોડો ગંગા થોડું ગયેગા ગંગા માં આવી કા મારી માં રેખલી ખવારની થઈ આલી હતી પાડે રઈ ઓલી ડોશીને. એ મારી માં ભૂતના પેટની મહેનત કાઈ ડોશીને પાડી. એ ગંગા માં ગંગામાં ઉભા થાવ. અરે માં એ રેખલી હવે આ ડોશી આમ જો. માં હવારની તું પતંગ લઈને મનાણી તી જો ડોશીને મારે રાઈ તું. આવા નાવા પતંગ ઉડાડીને તો કબૂતર ને નાના છોકરા ને એવું કેટલું મરી જાય. હવે પતંગ જ નો ઉડાડાય કોઈ દી. માયું સલાહ ન દેવી કે આ ડોશીને પેલા દવાખાને હટ લઈ જાઓ. હું તો જ્યાં આવડી ઘૂસે ન નાખતી. ઘૂસ નાખે તો કબૂતર હલવાય નકર તોડે કલવાઈ ગઈ. હવે પતંગ જ નો ઉડાડતી તું ફેર આવે ને એટલે. એ મારી વાત ન કરવી, લ્યો આને ઉપાડો. કાઈ મહેનત ગંગામાં પાડી દીધા, માર નામ નો દેતા. અને હવે આને હાલો આપણે ગામમાં ઢોલ વગાડીને કહી દે કે આવી રીતે જોઈ જોઈને પતંગો ઉડાડો નકર આ ડોશીને શું ને એવું થાય છે. હાલો ભાઈઓ હા ધાબા વગરની પારી હોય ને તોય દયા આસકા ધ્યાન રાખ્યું જોઈએ હો નકર આ ડોશી ગોળ પડી જશો. એ છોકરાઓ એ તમે બધા ધ્યાન રાખજો નકર આ ડોશી ગોળ પડી જશો અને દોરાના ઘૂસરા જાય નો નાખતા ને કબૂતર હલવાય છે.